એટલા માટે દશાશ્રાદ્ધની અંદર સાંભળવું વધારે ઉત્તમ છે। બાકી એનો અર્થ એવો નથી કે પછીના દિવસોમાં ગરુડ પુરાણ વચાય નહીં, સંભળાય નહીં। ગરુડ પુરાણ તમે ગમે ત્યારે વાંચી શકો ને સાંભળી શકો। એ મહાભારતની કથાઓ છે, એમાં પણ બહુ જ્ઞાન છે, બહુ જાણવા જેવી બાબતો છે બધી। પણ ખબર નહીં ઘણાના મગજની અંદર એવું છે કે મહાભારત ઘરમાં રખાય નહીં વચાને। એક બેન તો મને દાનમાં આપવા માટે આવેલા, સરસ મજાનું પોથી બંધણામાં આમ ગ્રંથને બાંધી અને મને કહે કે મહારાજ સંકલ્પ કરાવી દો ઝડપમાં। મેં કીધું શું છે એટલી બધી ઉતાવળ, શું એવું બધું દાન આપવાનું? અરે આ ગ્રંથ તમને દાનમાં આપી દેવો છે, જલ્દી તમે આ ગ્રંથ લઈ લ્યો ને તમે સ્વીકાર કરી લ્યો। પણ મેં કીધું કયો ગ્રંથ છે? ગ્રંથ લેવો મને શું કામ આપો દાનમાં? ઘરની અંદર રાખજો, વાંચો તમે। અરે વાંચવા માટે લઈ આવેલી હતી, પણ પછી અમારા પાડોશીએ કીધું કે આ ગ્રંથ ઘરમાં રખાય નહીં, વચાય નહીં। મેં કીધું એવો બધો કયો ગ્રંથ છે? મન કે મહાભારત છે।